નામ કૌશિક બાબરિયા છે। હું સુરત થી વ્યારા જતો હતો। હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા, અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર। અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે, અને કડોદરાથી થોડીક આગળ આવી ત્યાં જ એક્સિડન્ટ કરેલું છે બસનું। અને આખા બધા એકબીજા ઉપર પડી ગયેલા હતા, બધા એકબીજાના સપોર્ટથી માંડ બચ્યા અને ઉપરથી બહાર નીકળ્યા છે અમને। ના, કોઈને કઈ થયું નથી, પણ બધા જે લેડીઝો હતી એ મોસ્ટ ઓફ ગભરાઈ ગઈ છે। એના ઉપર બધી પબ્લિક આવી ગયેલી હતી, એટલે જે પેલી સાઈડ હતા એ માણસો બધા જ દબાઈ ગયેલા હતા। મને જેવી જાણ થઈ એવી હું નાડીના ચોકડી ઉપર હતો એક કાર્યક્રમની અંદર। એ કાર્યક્રમના સ્થળેથી તાત્કાલિક હું આ ઘટના સ્થળે આવ્યો છું, અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે। તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યાંથી બસ નીકળી ત્યાંથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને, જે જવાબદાર અધિકારી છે, એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે, અને ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની પણ માંગણી કરી છે। ગ્રાહક થઈ જાય અમારી નિયમ